ચાલો મિત્રો, આપણે સાપુતારા જઈએ અને સાપુતારા જતાં જો આપણે ગીરાધોધ પર ના જાય તો એ તો બેકાર કહેવાય. ચાલો હું તમને ગીરાધોધ પર લઈ જાઉં. ગીરાધોધના નામમાં શોપિંગ છે, એ તો બધું તમને ખબર જ છે. પાછું હું ગીરાધોધ વિશે 2-4 વાક્યો હું તમને કહું છું. મિત્રો, આ ગીરાધોધ માત્ર એક ધોધ નથી, પણ કુદરતની ગોદમાં મળતો શાંતિનો અહેસાસ છે. ચાલો તમારા કેમેરાની આંખથી સામે માણીએ આ અદ્ભુત અને મનમોહક ગીરાધોધની સફર. પર્વતોની ગોદમાં જ્યાં હરિયાળી છવાઈ, અહીંની દરેક ટીપો હૃદયને હરખાઈ. ધોધની ગર્જના, પંખીઓના ગીત, પ્રકૃતિના સંગીતમાં છુપાય છે પ્રીત. હવે તમે જુઓ આ ગીરાધોધનો નજારો, કેટલો ખૂબસૂરત, એનો અવાજ, હાય 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 હાય, જોવાનું મન થાય. એની વાછટ, એમાં ભીંજાવાનું મન થાય. કલાકોના કલાકો સુધી બેસી રહેવાનું મન થાય. કેવો લાગ્યો તમને આ ગીરાધોધનો નજારો? કમેન્ટમાં જરૂરથી બતાવજો. ચાલો, બાય.